દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પરંપરાગત રીતે બીજના દિવસે ચાડિયાનો મેળો ભરાયો હતો। ચાડિયાના મેળામાં લાખોની સંખ્યામાં યુવાનો ચાડિયાના મેળાની મજા માણવા ઉમટી પડ્યા હતા। ધાનપુરમાં યોજાતા આ ચાડિયા અને મેળાની વર્ષો પહેલા એ વિશેષતા હતી કે ગીતો ગાતી મહિલાઓ વાંસની સોટી લઈને આંબાના ઝાડ ઉપર પોટલી લેવા ચડતા યુવાનને વાંસની લીલી સોટીનો માર મારતી હોય છે। એ માર ખાતા ખાતા યુવાનો ઝાડ પર ચડી અને પોટલી ઉતારી લેવાની હોડ લાગતી હોય છે। આ પોટલીની વિશેષતા એ હોય છે કે જેના સંતાન પ્રાપ્તિ મનપસંદગીના લગ્ન થાય તેવી માનતા હોય છે। પુરુષ પોટલી ઉતારી લાવી ઘરે વિવિધ પ્રકારની વિધિ પ્રક્રિયા કરી તેના ઘરે પારણું બંધાતું હોવાની માન્યતા વર્ષોથી પરંપરાગત જાળવી રાખવામાં આવે છે। ત્યારે મેળાની મજા માણવા માટે ધાનપુર તાલુકા ઉપરાંત અન્ય તાલુકામાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મતદારોનો તમામને આનંદ છે અને આગામી 2047 સુધી આ ભારત પૂર્ણ વિકસિત થવાનો છે। તમામ સમાજના લોકોને, તમામ ધર્મના લોકો બધાને પણ એનો આનંદ છે। એનો અમારો હોળીના તહેવારની સાથે સાથે સામાજિક પણ ઉત્સાહ આનંદ છે અને પોલિટિકલ પણ આનંદ છે। એનો બધાને આનંદ છે। એના માટે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજુબાજુ નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે, હિંચકા પહેરી રહ્યા છે, વાંસળીથી નાચે છે, કોઈ ઢોલે નાચે, કોઈ જાતે નાચે, આનંદ લોકો માની રહ્યા છે।